મહેસાણાના ઊંઝામાં ઈસબગુલના વેપારીઓ દ્વારા વેપાર બંધ. ઊંઝામાં બાળોજ માતાજી મંદિર ખાતે વેપારીઓનો વિરોધ. જીએસટીના અસમંજસ નહીં ઉકેલાય ત્યાં સુધી વેપાર બંધ. માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ. જીએસટીના અસમંજસને કારણે 10 દિવસથી હરાજી અટકી. રાજસ્થાનમાં 5% અને ગુજરાતમાં 0% ટેક્સની આ અસમંજસથી ઈસબગુલ પકવતા ખેડૂતો પરેશાન. ઈસબગુલનો ટ્રેડ જે 5% અને 0%નું જે બેનું તફાવત છે એ ડિફરન્ટ ના હોવું જોઈએ. યા તો 0 હોવું જોઈએ યા 5%, અને એના હિસાબથી ટ્રેડ ખરાબ થાય છે. ઈસબગુલનો વેપાર બંધ થઈ ગયો છે, તો એના હિસાબથી ખેડૂતને આ જે પૈસાની જરૂરિયાત છે, એમનો માલ વેચવો તો કેવી રીતે વેચવો એને તકલીફ ભારે થઈ ગઈ છે. તો આ ટ્રેડ ઝડપી ક્લિયર થાય કે ભાઈ આ 5% કરવું કે 0% કરવું, ઉપરથી અમને આદેશ આપે કે લિખિતમાં કે ભાઈ આ 0% છે તો બેટર છે, કે 5% છે તો બેટર છે, પણ એનો આદેશ ઝડપી આપે લિખિતમાં તે સારું છે. એ ખેડૂત માટે બી સારું છે, વેપારીઓ માટે બી સારું છે. ઊંઝાના વેપારીઓને મોટી અસર પડે છે કે ક્લિયર કટ નથી થતું. રાજસ્થાનમાં કોઈ પણ નિયમ હોય તો એક જ ટેક્સ હોવો જોઈએ, વન નેશન વન ટેક્સ, જે મોદીજીનું સૂત્ર છે. રાજસ્થાનમાં 5 અને ગુજરાતમાં 0, તો 5% વાળો માલ અહીંયા 0%માં અમારે કેવી રીતના વેચવો, એ મોટો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે. અમે અમારા ચેરમેન સાહેબ, અમારા વેપારી પ્રતિનિધિઓ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે આનો અમને જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવી આલો, કે 5% કે 0% જે હોય તે અમને ક્લિયર કરીને અમને લેખિતમાં લખીને આપી દો કે ભાઈ કેવી રીતના વહીવટ કરવાનો. મારે 14 વીઘા જમીન છે, બરાબર. અમે હરેક સાલ ઈસબગુલ કરીએ છીએ, બરાબર. જો આવા ઈસબગુલના વેપારોથી ખેતી બદલાય છે, એટલે એક સાલ છોડીને બીજા સાલ કરીએ, અને આજે અત્યારે ઈસબગુલના જે વેપારો ઊંઝાની અંદર બંધ છે તેનાથી ખેડૂત પરેશાન, બહુ નારાજ છે, બરાબર. તકલીફ પડી રહી છે ખેડૂતને તો ડાયરેક્ટ ત્યાંથી ભરી ત્યાં સારા ભાવ મળે ઊંઝા આવીએ છીએ, બરાબર. ઊંઝાની અંદર આવીએ એટલે ભરીને આવ્યા હોય, ત્યાંથી ભાડું ભરીને આવ્યા હોય, અહીંયા એવું હોય કે આજે બંધ છે ઈસબગુલના વેપાર, એટલે અમારે હેરાન થઈને વળી જવાનું આવવાનું. એટલે અમે ઈસબગુલ જો આવું ને આવું રહેશે ઘણા દિવસોથી તો ઈસબગુલ વાવેતર બંધ કરી નાખશું.